જ્ઞાનોત્સવ શીર્ષક હેઠળ વડોદરામાં 2 દિવસીય નેશનલ સ્ટુડન્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। ICMAI WIRCના બરોડા ચેપ્ટર દ્વારા જ્ઞાનોત્સવ શીર્ષક હેઠળ 2 દિવસીય નેશનલ સ્ટુડન્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિશે માહિતી આપતા ICMAI WIRCના વાઇસ ચેરમેન અને કોન્ફરન્સના કન્વીનર CMA મિહિર વ્યાસ સાથે ICMAI બરોડા ચેપ્ટરના ચેરમેન અને કોન્ફરન્સના કો કન્વીનર CMA પ્રિયાંક વ્યાસે જણાવ્યું હતું કે જ્ઞાનોત્સવ શીર્ષક હેઠળ આયોજિત કોન્ફરન્સની થીમ લર્નિંગ ફોર બેટર ટુમોરો રાખવામાં આવી છે। 2 દિવસીય કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ અને પ્રગતિ માટે મોક પાર્લામેન્ટ સાથે PPT અને સ્ટાર્ટઅપ નેક્સ્ટ જનરેશન વિષય સ્પર્ધાનું આયોજન કરાયું છે। આ સાથે શહેરમાં યોજાઈ રહેલી પહેલી ICMAI WIRCની સ્ટુડન્ટ કોન્ફરન્સમાં સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, મિસ ટીન ઇન્ટરનેશનલની વિજેતા અને ફેમિના મિસ ઇન્ડિયાની સેકન્ડ રનરઅપ આયુષી ધોળકિયા અને BAPSના સંત અને મોટિવેશનલ સ્પીકર એવા ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ વિદ્યાર્થીઓને ખાસ પ્રેરણાત્મક ઉદ્બોધન આપ્યું હતું। આજરોજ બરોડામાં ફર્સ્ટ એવર રિજનલ સ્ટુડન્ટ કોન્ફરન્સ યોજવામાં આવી છે અને આજે સવારના સેશનમાં ડૉક્ટર હેમાંગ જોશી આવ્યા હતા। એમને વિકસિત ભારત પર એમને થોડું સંદેશો આપ્યો હતો, નરેન્દ્ર મોદીનો મેસેજ આપ્યો હતો। આ 2 દિવસનો ઇવેન્ટ રહેશે, એમાં PPT કોમ્પિટિશન, મોક પાર્લામેન્ટ અને CMA નેક્સ્ટ જનરેશન જેવા કોમ્પિટિશન રહેશે તથા કલ્ચરલ ઇવનિંગમાં ડૉક્ટર આયુષી ધોળકિયા મિસ ઇન્ડિયા આવવાની છે અને અલગ અલગ સ્ટેટથી 5 રાજ્યોના લોકો આવ્યા છે। છત્તીસગઢ, મહારાષ્ટ્ર, MP, ગુજરાત, ગોવા, દાદરા હવેલી લોકો આવેલા છે અને 750થી વધારે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે। અમની કારકિર્દીમાં શું ફાયદો થશે? સર, આ ઇવેન્ટથી લોકોનો નેટવર્કિંગ સ્કિલ વધશે, એ લોકોનો કોન્ફિડન્સ વધશે અને જ્યારે CMA પાસ આઉટ થશે ત્યારે એ લોકોને આઈડિયા હશે કે શું કરવાનું છે લાઈફમાં આગળ। અને અમે જ્યારે કેમ્પસ કરાવીએ છીએ ત્યારે આ બધી સ્કિલ જોવામાં આવે છે અને તમને એક ઇન્ફોર્મેશન આપી કે લાસ્ટ કેમ્પસમાં અમે 25 લાખનું પેકેજ CMA સ્ટુડન્ટને અપાયું હતું। આજે શૈક્ષણિક સંસ્થાઓનો બી ફુગાવો થયો છે, અલગ અલગ કોર્સ શરૂ થયા છે, કેમ સર અમારું છે ને તકો નથી, તો એના વિશે આ કોન્ફરન્સ કેટલો ફાયદારૂપ? સર, પહેલાં તો અમારી જે ઇન્સ્ટિટ્યૂટ છે ગવર્મેન્ટ એક્ટ ઓફ પાર્લામેન્ટ છે, ત્યાં 3 ઇન્સ્ટિટ્યૂટ છે, CA, CMA, CA। તમે CMA રિપ્રેઝેન્ટેટિવ છે। અમે દર વર્ષે કેમ્પસ આયોજન કરીએ છીએ અને 250થી 500 લોકોને રોજગારી આપી રહ્યા છે અને એવરેજ પેકેજ જે 8 થી 25 લાખ હોય છે। આવી બધી ઇવેન્ટથી એમાં ફાયદો થશે સ્ટુડન્ટને। તો આવનાર સમયમાં એવું નથી લાગતું કે જે વ્યવસાયિક શિક્ષણ નહીં હોય તો આ શિક્ષણ બહુ અઘરું પડશે? સર, આ શિક્ષણ બહુ જ ટફ શિક્ષણ છે CMA। તમને એક વસ્તુ કહી, જે CMA બનશે એને ગેઝેટ ઓફિસર જેવું માન સન્માન મળે છે અને એને ગેઝેટ ઓફિસરના સિક્કા મારી શકે એટલી ઓથોરિટી હોય છે। અને આ કેટલો રેશિયો છે? સર, જે 100 જણને એક્ઝામ આપે એમાંથી 15 લોકો CMA ફાઇનલમાં પાસ થાય છે, ઇન્ટરમાં 30 થી 40 લોકો પાસ થાય છે, ફાઉન્ડેશનમાં 60 લોકો પાસ થાય છે 100માંથી। કેટલી વખત આપી શકાય? આ એક્ઝામ વર્ષમાં 2 વર્ષ અપાય છે, જૂન મહિનામાં અને ડિસેમ્બર મહિનામાં। અને અત્યારે CMA ઇન્સ્ટિટ્યૂટના ઓલમોસ્ટ 5 લાખથી વધારે સ્ટુડન્ટ છે અને 70-80 હજારથી વધારે મેમ્બર છે। સર, સક્સેસ રેશિયો વધારવા માટે ઇન્સ્ટિટ્યૂટ શું કરવા? સર, અમે લોકો સર આમાં કેવું છે, જેટલી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે જ લોકો આમાં પાસ આઉટ થાય છે। સક્સેસ રેશિયો વધારવા માટે અમે લોકો બી ઘણા પ્રયત્ન કરી રહ્યા છે, લોકોને સેશન ગોઠવી રહ્યા છે, ઘણા બધા ઇવેન્ટ આયોજન કરી રહ્યા છે। એના માટે આ ડે બાય ડેનું રિઝલ્ટ ઇન્ક્રીઝ થતું હોય, જે પહેલાં 5% આવતું હતું અત્યારે 15 થી 20% થયું છે આનું રિઝલ્ટ। આપણા પ્રોફેશનમાં, આપણા ઇન્ડિયામાં હજુ બી 5 લાખ જેટલા પ્રોફેશનલની રિક્વાયરમેન્ટ છે। એના માટે બી ઇન્સ્ટિટ્યૂટ નવા ઓપોર્ચ્યુનિટી સેન્ટર ઓપન કરી રહી છે, આણંદથી લઈને મહારાષ્ટ્રમાં બધી જ જગ્યાએ। અને જેટલા બી સ્ટુડન્ટ એનરોલ થઈ શકે અને દેશના વિકાસમાં સહયોગ થઈ શકે એવામાં પ્રયત્નો ચાલુ છે। મારું નામ CMA મિહિર વ્યાસ છે, હું વાઇસ ચેરમેન છું અને स्टूडेंट कमेटी चेयरमैन जो वेस्टर्न इंडिया रीजनल काउंसिल में। ये प्रोग्राम का हेतु ऐसा है कि जो हमारे CMA के स्टूडेंट है वो स्टूडेंट्स का डेवलपमेंट हो। जो हम हमारे स्टूडेंट जो है वो प्रोफेशनली तो हम उनको पढ़ाते हैं, बट अपार्ट फ्रॉम देयर रेगुलर करिकुलम एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़ के डेवलपमेंट के लिए और उनकी उन्नति के लिए हमने कॉम्पिटिशन रखा है, मॉक पार्लियामेंट रखा है, पावर पॉइंट प्रेजेंटेशन रखा है और नया स्टार्टअप न्यू CMA जनरेशन वो भी रखा है। सो ये पूरा कॉम्पिटिशन है, प्लस हम शाम में कल्चरल इवेंट का भी ऑर्गेनाइजेशन कर रहे हैं, जो खाली स्टूडेंट ही हर एक चैप्टर का स्टूडेंट प्रोग्राम प्रेजेंटेशन करने वाला है। सो अपार्ट फ्रॉम देयर स्टडीज दे शुड ग्रो इन देयर एक्स्ट्रा करिकुलर एक्टिविटीज ऑल्सो। ये हमारा उद्देश्य है। तो स्टूडेंट पार्टिसिपेट होने वाले हैं, सब स्टूडेंट्स का ही पार्टिसिपेशन होने वाला है। आपका नाम? व्हाट इज योर नाम?
आई एम चैतन्य लक्ष्मण राव मोहरीर, इमीडिएट पास्ट चेयरमैन एंड ट्रेजरर ऑफ WIRC। सर बताइए आज हम लोगों का 7th स्टूडेंट रीजनल कॉस्ट कन्वेंशन हो रहा है, ए ज्ञानोत्सव फेस्टिवल ऑफ नॉलेज एंड इन्फिनिट अपॉर्चुनिटी। सर क्या रहेगा आज के दिन? आज के दिन हम लोग हमारे इधर करीब 700 से 800 बच्चा आया है। उनके लिए PPT कंपटीशन, मॉक पार्लियामेंट, स्टार्टअप के डिफरेंट टाइप ऑफ कंपटीशन रहेगा। और हमारे WIRC के अंडर में 25 चैप्टर है। 25 चैप्टर से बच्चे लोग आया है फ्रॉम डिफरेंट पार्ट्स ऑफ द वेस्टर्न रीजन। हमारा वेस्टर्न रीजन में महाराष्ट्र, गुजरात, गोवा, MP और छत्तीसगढ़ लेके, तो इन जगह से हमारा बच्चे लोग आए हैं आज। CMA अरिंदम गोस्वामी, चेयरमैन WIRC।